ભાણવડ અને ખંભાળિયાના ખેડૂત ભાઈઓ, જો તમને યાદ હોય તો 12 માર્ચ 2026ના રોજ સંદેશ ન્યૂઝપેપરમાં એક જાહેરાત આવી હતી. કેપી એનર્જી કંપની છે એ ભાણવડ અને ખંભાળિયા તાલુકાના અલગ અલગ ગામોમાંથી એક વીજ લાઈન પસાર કરવા માંગે છે. એ 60 દિવસની મુદત આપતી જે નોટિસ હતી એના વાંધાઓ આપણે 60 દિવસમાં લઈ શકીએ, એટલે કે એ વાંધાઓ લેવાની છેલ્લી તારીખ 11 મે 2026 છે, એટલે કે આવતી 11 તારીખ છેલ્લી તારીખ છે. આપણે સૌએ જે સાથે મળીને ચર્ચા થઈ હતી એ મુજબ એ વાંધાઓ તૈયાર કરવાની જવાબદારી માનનીય જયેશભાઈ પટેલ સુરત, જે ખેડૂત આગેવાન છે, અને ગુજરાત હાઈકોર્ટના વકીલ આનંદભાઈને આપણે આપી હતી, આનંદભાઈ યાજ્ઞિકને, અને એમણે વાંધાઓ તૈયાર કરીને અત્યારે મોકલા છે. તો એ વાંધાઓનું PDF જે કોઈ આ વાંધા લેવા માંગે છે, અને હું તો એમ કહું છું કે દરેક ગામના એક આ ગામના ખેડૂતોએ આ વાંધા લેવા જોઈએ. એ વાંધાનું PDF તમને મળી જશે હમીરભાઈ ગાગિયાના નંબર પરથી. હમીરભાઈનો નંબર લખી લ્યો 8000017 8000017 આ નંબર ઉપર તમારે એક મેસેજ કરવાનો છે કે વાંધાઓનું PDF મોકલો, એટલે હમીરભાઈ આપને PDF મોકલી આપશે. મારી વિનંતી છે કે ભાણવડ અને ખંભાળિયા તાલુકાના જે ગામોને નોટિસ આપી હતી એ ગામોના નામ હું બોલું છું: રેટા કાલાવડ, મોટા કાલાવડ, આંબરડી, વેરાળ, ફતેપુર, ભાણવડ, માનપર, ધારાગર, કોટડી, બોડકી, સઈદેવરિયા, કબરકા, સેડાખાઈ, મોરજર, ચોખંડા, સુપેડી, જામપર, મોટા ગુંદા, સાજડિયારી અને ચાંદવડ. એવી જ રીતે ખંભાળિયા તાલુકાના સગારિયા, સુતારિયા, કોટડિયા, ભંડારિયા, ભાણખોખરી, તથિયા, આંબરડી, બજાણા, કંડોણા, કોલવા, માંજા, ભટગામ, નવા તથિયા, લલિયા, ગુંદલા, રોજીવાડા, રૂપામોરા, કોટા, હાપા લાખાસર, પીર લાખાસર અને જેપી દેવરિયા. આ ગામોમાંથી આ વીજ લાઈન પસાર થવાની છે એવી નોટિસ કંપનીએ આપી છે. તો આ ગામના એક ખેડૂતે કંપની આ જે તમને PDF આવે એની પ્રિન્ટ કઢાવવાની છે. એ પ્રિન્ટ કઢાવ્યા પછી તમારે એમાં ઉપર જે કંપનીનું સરનામું પહેલા પાને લખ્યું છે એ સરનામે એ પોસ્ટ કરવાની છે. અને એ પ્રિન્ટ જે વાંધાઓ જ્યાં પૂરા થાય, એટલે કે લગભગ 33 કે 31 વાંધા છે, આ વાંધાઓ પૂરા થાય એની નીચે તમારું નામ, ગામ, સરનામું ને એ બધી વિગત લખીને મોકલવાની છે. તો ગામે ગામથી ઓછામાં ઓછા 100 ટપાલો આ કંપનીની સામે વાંધાઓ ના જાય એવી આપ સૌ ખેડૂતો પાસેથી મારી એક અપેક્ષા છે. અને બીજી અપેક્ષા એ છે કે અત્યારે ચૂંટણીનો માહોલ છે, એની વચ્ચે પણ અમારી ટીમ ખેડૂતો માટે કામ કરે છે. અને હારે ભાણવડ તાલુકામાં અને ખંભાળિયા તાલુકામાં આ જેટલા ગામો આવે છે એ તમામ ગામો વીજ લાઈનો ગ્રસ્ત ગામો છે. તો આ ગામોના ખેડૂતોને વિનંતી છે કે આ ભાજપ આ કંપનીઓને બચાવે છે, એમની સામે અમારી આખી ટીમ સતત લડાઈ કરે છે. તો અમારી લડાઈને બળ મળે એટલા માટે આ ભાણવડ અને તાલુકાના ગામો અને ખંભાળિયા તાલુકાના જેટલા ગામો છે આ તમામ ગામોમાંથી કોંગ્રેસના ઉમેદવારોને વધારે મત આપો એવી વિનંતી. પણ એની સાથે આ વાંધાઓ સુરત મોકલવાનું ભૂલાય નહીં. જય જવાન, જય કિસાન, જય જગત.